सुबह सुबह में ही साथ में क्रेजी चीज़ हो गई। जब वॉकिंग कर रहा था ना तब आइडिया आया और उस आइडिया पे इम्प्लीमेंट करके हमने स्क्रिप्ट लिख दी और उस पे आज रील भी आ जाएगी। बताओ कितना बढ़िया हुआ कि कुछ नहीं किया और सब कुछ हो गया। ऐसा ही आपको लग रहा होगा कि ये क्या बोल रहा है, लेकिन हाँ मेरे साथ भी ऐसा ही, मुझे भी ऐसा ही लग रहा है। ये क्या हो गया मेरे साथ ऐसा। बाकी અત્યારે થઈ ગયું છે આપણું બ્રેકફાસ્ટ રેડી। સ્ક્રિપ્ટ રીતે લખાઈ ગઈ તો સવારમાં અડધું કામ થઈ ગયું અને હવે બ્રેકફાસ્ટ કરીએ જઈને। ये हो गया हमारा ब्रेकफास्ट रेडी, रोटली पापड़ दूध एंड माखण। बाकी लंच तैयार થઈ ગયું છે, ભાત પ્યોર કાર્બ ફૂલ બલ્કિંગ મોડ ઓન। અત્યારે આપણે તૈયાર થઈ ગયા અને જાય હવે નીકળી સ્કૂલ માટે, સીધા આવીને મળીએ। ઓકે, અત્યારે આપણે બેઠા છીએ પ્રી વર્કઆઉટ કરવા માટે અને આજે મારવાના છે આપણે લેગ। તો લેગ માટે એનર્જી વધારે જોઈ માટે કાર્બ અપ અને ઓટ્સ તો પ્લેન જ તે છે આજે, ઓટ્સ ને મિલ્ક પ્લેન, કારણ કે ફ્રૂટ કાંઈ હતું નહીં ઘરમાં અને થોડાક દિવસથી હમણાં શરદીને એવું આવે છે ને ઘરમાં, એટલા માટે ફ્રૂટ સહિત આવતા નથી। હવે શરૂ કરવા જોઈએ પાછા લાવવાના, પણ અત્યારે આ પ્લેન તો છે એટલે પ્લેન જ ખાવું પડશે। અત્યારે લઈએ અને પછી તૈયાર થઈએ। અત્યારે થઈ ગયા આપણે ઇલેક્ટ્રોલાઇટ બનાવીને તૈયાર અને જવાનું છે હવે જીમમાં। અને મમ્મીને કોઈ અત્યારે ઘરે છે નહીં, પણ એટલા માટે મમ્મીને કોઈ અત્યારે ઘરે નથી, બહાર ગયા છે અને આપણે સાંજે ત્યાં જવાનું છે। પહેલાં જીમમાં વર્કઆઉટ પૂરું કરી નાખ્યા, આજે લેગ ને શોલ્ડરનું હેવી મારશું આજ તો એઝ યુઝ્યુઅલ। લેગ અને ચેસ્ટ ફેવરેટ મસલ્સ, આમ તો વર્કઆઉટ જ તે સ્પેશિયલ ફેવરેટ છે, આમ બીજું બધું તો ખાલી નામનું છે, ખાલી એમ કહેવા માટે કે આ એમ, બાકી આપણું વર્કઆઉટ જ તે ફેવરેટ છે। વર્કઆઉટને કોઈ પણ એક્ટિવિટી હોય ને બધી જ આપણી ફેવરેટ છે। બધી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થવાનું, જીતવાનું, હારવાનું, બધી મજા આવે, બધાની મજા જ અલગ આવે અને એક્સપિરિયન્સ આવે ને એ અલગ છે। એક્સપિરિયન્સ છે ને એ કામનું છે, બીજું બધું તો રિઝલ્ટ તો મળવાનું જ છે, કોઈ કામ કરવાના છે। એટલે અત્યારે થઈ ગયું આપણું ઇલેક્ટ્રોલાઇટ રેડી, તો જઈએ જીમમાં। कुछ अलग दिख रहा है आज, लगभग तो हुडी वेरी એટલે પણ હુડી તો હવે હું હોય તો કોને ખબર। હવે આજે 20 શોલ્ડર પ્રેસમાં બહુ ફાસ્ટ નથી થવું, થોડાક ધીમા થઈ જાય। નકર લાસ્ટ ટાઈમ જે બેકમાં થોડીક ઇન્જરી જેવું થઈ ગયું હતું ને 2-3 દિવસ, એ શોલ્ડર પ્રેસથી ને થઈ હતી, વધારે એવી લઈ લીધું હતું ને એટલે આજે લાઇટમાં કરવી પાછા। હવે પાછા થોડાક નીચે આવી જાય 17.5। કમ ઓન, સુપર સેટ શોલ્ડર।
on. Go guys. 17 kg 17. Come on. અમારેથી નો લે છેલ્લા બે આઉટ કરવો બેજો 90 kg leg press squat 90 kg squat ODL થઈ ગયો અત્યારનો વર્કઆઉટ ડન અને હવે જાય છે ઘરે. મસ્ત લેગ માર્યા, હેવી ફીલ થયું. આજે 90 kgની સ્કોટ મારીને એમાં મારથી તો પર્સનલી 2 થી 3 જ તે રેપ લાગ્યા હતા. બીજા 2 માર્યા હતા, 5 રેપ માર્યા ટોટલ. બીજા 2 હતા એ સપોર્ટથી માર્યા હતા. બાકી મજા આવી ગઈ, પણ તોય તે બધા રેપ મારવાની. અત્યારે આપણે હોમવર્ક કરીએ છીએ. હોમવર્ક કરી લઈએ પછી જવાનું છે આપણે બહાર જમવા માટે બીજે. તો ત્યાં જવાનું છે પપ્પાની માસીની ઘરે. તો જમીને હું લખીને પછી અહીંયા જવા માટે નીકળીએ. પપ્પા નથી આવ્યા? આવે છે. તે તું કેમ ગાડી લઈને આવ્યો? ગાડી લઈને આવું, મારે વહી જવું જ પાછું. બધામાં હમે જાવ એમાં નાની લઈને આવે. જો બધા વડાપાવ ખાય છે. એ કિયા અત્યારે જો ઘરે આવી ગયો છું અને આજનું શૂટ તે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે એડિટ કરવાનો બાકી છે, પણ અત્યારે જવાનું છે આપણે કેન્દ્રમાં. એટલે જાય કેન્દ્રમાં. અત્યારે જો બહાર જમવાનું હતું તો જમીને આવ્યા અને તોય તે અત્યાર લગીમાં બધું કામ થઈ ગયું, શૂટ થઈ ગયું. હવે ખાલી એક એડિટ કરવાનું બાકી છે, એ હું આવીને કરી નાખીશ. અને અત્યારે હમણાં જઈને તો થોડુંક ટાઈમ મળશે તો એ ત્યારે હોત ને થઈ જશે. તો તમારે કરવું હોય ને કોઈ પણ કામ, તો એના માટે ટાઈમની રાહ ન જોવો કે તારી પાસે ટાઈમ છે કે નથી. બસ સ્ટાર્ટ કરી નાખો, ટાઈમ એની રીતે મેનેજ થઈ જશે. બાકી જઈએ હવે કેન્દ્રમાં. બાકી અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને આજનું કામ તો બધું ડન થઈ ગયું છે. એડિટિંગ પણ થઈ ગઈ છે
તો મળીએ હવે જલ્દીથી કાલના વિડીયોમાં. ત્યાં સુધી